તો જય દ્વારકા દેશભાઈ, કાલે આપણે નીકળી ગયા હતા દ્વારકા મંદિરે માતાજીના દર્શન કરી અને પછી આપણે શાંતિથી હોટલે રૂમમાં હોઈ ગયા હતા. તો આજે સવાર થઈ ગઈ છે ને, આપણે નીકળવાનું છે અહીંયાથી સીધું શિવરાજપુર બીચે, જે 15 કિલોમીટર જેવો ડિસ્ટન્સ બતાવે છે. તો અમે ફટાફટ નીકળી ગયા અહીંયાથી શિવરાજપુર બીચ બાજુ, અને જ્યાંથી આગળ એક ટાપુ છે. તો એ ટાપુ છે ભાઈ આ સામેની સાઈડ આપણે દેખાય ને, આ બધી રાઈડું છે. હમણાં તમને લિસ્ટ ભાવ સાથે બતાવી દઉં. બધી રાઈડોનો ફૂલ વિડીયો આવી ગયેલો છે, તો એ આપણી ચેનલમાં જોવાનું ભૂલતા નહીં. અને કાંઈક અત્યારે આ ટાઈપથી નજારો છે શિવરાજપુર બીચનો, અને જોરદાર લોકેશન છે, મજા આવે હું. પછી ત્યાંથી ભાઈ અમે ઘડીક વાર નાસ્તો પાણી કરી અને સીધા નીકળ્યા આગળ આપણે ટાપુ ઉપર જવા, જે રાઈડના 200 રૂપિયા અમે આપ્યા હતા. અને ટાપુ ઉપર ભાઈ એવું છે કે બપોરના સમયે પાણી અહીંયા ભરાઈ જાય છે, એટલે સવારે કે સાંજે તમે જઈ શકો છો. બાકીના સમયગાળા દરમિયાન ટાપુ ઉપર પાણી આવી જાય છે અને પાછું પાણી ઉતરી જાય છે, એવું બધું છે. તો અહીંયાથી અમે કરી લીધી બોટ, અને બોટમાં બેસીને સીધા પહોંચ્યા. એ સામે દેખાય છે આપણે 1 કિલોમીટર જેવો ડિસ્ટન્સ ટાપુએ જવા. આમાં ભાઈ ટાપુની સાઈડ પહોંચી અને પછી આપણે અહીંયા ઘડીક વાર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કર્યું ને, પાણી એકદમ જોરદાર હતું, અને બાકીનું તમને આગલા પાર્ટમાં જોવા મળી જાય.